નમસ્કાર મિત્રો, તો આજે એલવીઆર માર્કેટિંગ લિમિટેડની એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની ટીમ એક ખેડૂત મિત્રના વિઝિટ માટે આવી છે, જેમણે આ એમના તમાકુના પાકની અંદર એલવીઆરનું સમૃદ્ધિ ખાતર એમને જો કે વાપર્યું છે. તો આપણે જરા એમને પૂછપરછ કરીશું કે એમણે ખાતર વાપરવાથી એમને શું રિઝલ્ટ મળ્યું છે. શું નામ છે તમારું સર? મારું નામ ઠાકોર નટવરજી બાબુજી, ગામ સોની, તાલુકો દિયોદર, બરાબર, જિલ્લો બનાસકાંઠા. ઓકે, તો તમે આ પહેલાં તો આ તમાકુનું વાવેતરને કર્યાને કેટલા દિવસ થયા છે? મોહમ્મદ સાહેબ તમાકુ વાવેતર કર્યાના 23/11/2024 ને દિવસે આ વાવેતર કર્યું છે. મતલબ 1 મહિનો થયો છે? હા, 1 મહિનો થયો. બરાબર, એક્ઝેક્ટલી મતલબ કે એકાદ મહિનો થવા આવ્યો છે. હા. અને જ્યારે આ સમૃદ્ધિ ખાતર નાખ્યા તમને કેટલા દિવસ થયા છે? મને ધારો કે 7-8 દિવસ થયા. 8 દિવસ. 8 દિવસ પહેલાના છોડ કેટલા હશે, કેવા હશે અંદાજ? આવા છોડ હશે? આવા છોડ હશે સાહેબ. આ એવા છોડ હતા. હા. બરાબર. બીજું કે તમે અહીંયા આ પૂરા ખેતરમાં નાખ્યું છે, કેમેરામેન કહેશું કે આ પૂરા ખેતરમાં એમને નાખ્યું છે, બતાવશું. આ પૂરા ખેતરમાં નાખ્યું છે, હે ને? અને બીજું પાછળ જે પ્લોટ છે, કેમેરામેન કહું પાછળ એક પ્લોટ છે એની અંદર બી નાખ્યું છે, એવું કેવું થાય છે તમે? હા. બરાબર, એક પાછળ આ પ્લોટમાં નાખ્યું છે, આખા પ્લોટમાં. બીજું કે હવે અહીંથી પાછો આ બાજુ જ ઘુમાઈ દેશો. જ્યારે અહીંયા જે તમે કહો છો કે આટલેથી નથી નાખ્યું. હા, એટલે સાહેબ નહીં. આટલેથી આ બાજુના ભાગમાં અહીંયા નથી નાખ્યું. તમે જોઈ શકો છો, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અહીંયા એનો ગ્રોથ નથી, બરાબર, પાંદડાનો વિકાસ બી નથી. અને અહીંયા જોઈએ તો આ પૂરા પ્લોટની અંદર કમ્પ્લીટલી મતલબ પીલા બી મતલબ ભગાવવા માટે આવી ગયા. પીલા બી આવી ગયા. બરાબર, તો 1 મહિનાનો ગ્રોથ બહુ બેસ્ટ છે. હા, સરસ. બરાબર, તમે કેટલા વર્ષથી તમાકુ આવો છો? હું અંદાજે 10 વર્ષથી 10 વર્ષથી તમાકુ આવો છો, પણ આ સાલ તમે સમૃદ્ધિ ખાતર નાખ્યું છે અને 1 મહિનાની અંદર આટલો બધો વિકાસ થયો છે, તો તમને શું લાગે છે? સરસ છે, ક્વોલિટી સરસ છે. બહુ દરેક ખેડૂતોને વિનંતી છે મારી કે આર્યુજ પેકેટ વાપરજો, સમૃદ્ધિનું જોરદાર રિઝલ્ટ છે. ઓકે, તો તમારો કિંમતી સમય આપ્યા બદલ આભાર. ઓકે, થેન્ક યુ.